નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 213 પોઈન્ટ ઘટીને 24,870 બંધ આવ્યો છે. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ આજે સૌથી વધારે ઘટી 1.30% ઘટીને બંધ આવ્યો છે. નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ 1% પ્લસમાં રહ્યો છે. આજે ક્રૂડ ઓઇલ સામાન્ય સુધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે. ગોલ્ડ ETF આજે યથાવત રહ્યા છે. ખાસ કંઈ વધારો પણ નથી અને ખાસ કંઈ ઘટાડો પણ નથી. આજે સિલ્વર ETF 0.5% તેજીમાં રહ્યા છે, 0.5% ઉપર ગયા છે. સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે આદિત્ય ઇન્ફોટેક લિમિટેડ. આ એક ન્યૂ લિસ્ટેડ કંપની છે. ઓગસ્ટ 2025માં લિસ્ટેડ થયેલી છે. સીસીટીવી કેમેરા બનાવે છે કંપની. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 637 કરોડ હતું તે વધીને 740 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 23 કરોડથી વધી 33 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 19% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 24% છે. પ્રોમોટર હોલ્ડિંગ 77% છે. FII 4% છે. DII 8.23% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 10.61% છે. 457 કરોડનું બોરોવિંગ છે. રિઝર્વ કંપની પાસે 1,007 કરોડનું છે. માર્કેટ કેપ 15,959 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,360 રૂપિયા છે. ન્યૂ લિસ્ટેડ કંપની હોવાથી એકાદ ક્વાર્ટર રાહ જોઈને સ્થિર થવા દેવી જોઈએ. આગળની ચર્ચા કરતા પહેલા એક સજ્જનનો 2 દિવસ પહેલા એક સવાલ હતો જેપી પાવર, જયપ્રકાશ પાવર લિમિટેડ વેન્ચર ઉપર, જેનો ગઈકાલના વિડીયોમાં મેં જવાબ આપેલો છે. હવે આમાં બન્યું છે એવું કે ગઈકાલના જ વિડીયોમાં જેમાં તેમના સવાલનો જવાબ ઓલરેડી અપાઈ ચૂક્યો હતો, તેમાં જ તેઓ શ્રી કોમેન્ટમાં એવું લખે છે કે તમે જેપી પાવર ઉપર જવાબ નથી દેતા. તો ભાઈ, આપ પૂરો વિડીયો જોશો જ નહીં તો જવાબ કઈ રીતે મળશે? પૂરો વિડીયો જોશો તો જવાબ મળી જશે. અધૂરો વિડીયો જો છોડી દેશો અને તો કોમેન્ટમાં લખવાનો કોઈ અર્થ નથી અને તેનો કોઈ ઉકેલ પણ નથી. આગળની કંપની છે બગરિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. કેમિકલ તથા પાવર જનરેટ કરતી આ કંપની ઉપર એક સજ્જનનો સવાલ છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 113 કરોડ હતું તે વધીને 157 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 6 કરોડથી વધી 11 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ -21% છે. TTM 93% છે. એનો અર્થ એ થયો કે છેલ્લા 1 વર્ષથી કંપનીનું પરફોર્મન્સ સારું છે. બોરોવિંગ 45 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 536 કરોડ છે, જે સારી બાબત કહેવાય. માર્કેટ કેપ 781 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 180 રૂપિયા છે. 52 વીક હાઈ 287 રૂપિયા બનેલો છે. પી રેશિયો 16 છે. ROCE 8% છે. ROE 6% છે. આ બંને સિંગલ ડિજિટમાં છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 71.75% છે. પબ્લિકનું હોલ્ડિંગ 28.23% છે. માર્કેટ કેપ નાની છે, સ્મોલ છે. કંપની ફોર્મમાં છે. જો ચાલી જાય તો આખું આકાશ ખુલ્લું છે કંપની માટે. આગળ એક સજ્જન પૂછે છે કે ઓલા ઇલેક્ટ્રિક ચાલવાનું કારણ શું? જો કે આજે તો 3.38% ડાઉન ગયો છે. આગલા દિવસે ચાલી ગયો હતો, જે એક અલગ વાત છે. પરંતુ આ કંપનીમાં જ્યારે પ્રોફિટમાં આવી જાય અને બોરોવિંગ ઘટી જાય ત્યાં સુધી તેના ઉપર નહીં વિચારવું તે જ મહત્વની વાત છે. આગળની કંપની છે 5 સ્ટાર બિઝનેસ ફાઇનાન્સ લિમિટેડ. એક જ સજ્જનનો સવાલ છે. ફંડામેન્ટલ જોઈએ તો જે રેવન્યુ જૂન 24 ક્વાર્ટરમાં 667 કરોડ હતી તે વધીને 787 કરોડ થઈ છે. નેટ પ્રોફિટ 252 કરોડથી વધી 266 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 33% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 31% છે. માર્કેટ કેપ 17,283 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 587 રૂપિયા છે. 52 વીક હાઈ 944 રૂપિયા બનેલો છે.
પી રેશિયો 16 છે, ROCE 16.30% છે, ROE 18.60% છે, પ્રમોટર હોલ્ડિંગ 21.47% છે, FII નું હોલ્ડિંગ 58.13% છે, DII 9.48% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 10.93% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. હાલમાં સારા એવા ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી રહી છે. આગળની કંપની છે GSS ઇન્ફોટેક લિમિટેડ. ફક્ત 75 કરોડની માર્કેટ કેપ વાળી આ કંપની છે. નેનો કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 28 રૂપિયા 70 પૈસા છે. પ્રોફિટ ગ્રોથ જોઈએ તો TTM -130% છે. કંપની ખોટમાં ઉતરી ગઈ છે. આ એક પેની સ્ટોક છે. તેના વિશે આપણે શું ચર્ચા કરીએ. આગળની કંપની છે પંજાબ નેશનલ બેંક લિમિટેડ. એક સજ્જન માહિતી આપવા કહે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે રેવન્યુ જૂન 24 ક્વાર્ટરમાં 29,145 કરોડ હતી તે વધીને 32,572 કરોડ થઈ છે. નેટ પ્રોફિટ 3,991 કરોડથી થોડો ઘટી 2,167 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 69% છે. TTM 42% છે. સેલ્સ ગ્રોથ છે 3 વર્ષનો 18% છે. માર્કેટ કેપ 1,21,262 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 106 રૂપિયા છે. 52 વીક હાઈ 118 રૂપિયા બનેલો છે. પી રેશિયો 7.29% છે. પી રેશિયો 7.29 છે. ROCE 6.32% છે. ROE 15.20% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. બેન્કિંગ સેક્ટરની દ્રષ્ટિએ ફંડામેન્ટલ ઓકે કહી શકાય, કારણ કે ડિવિડન્ડ yield 2.74% છે, જે બાબત ધ્યાને લેવી જોઈએ. આગળની કંપની છે મેગ્ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ. મેગ્ના ઇન્ફ્રાકોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ છે. કંપનીનું નામ જરા અટપટું છે. રિઝલ્ટ સારું કહેવાય કે નહીં, માહિતી આપવા એક સજ્જન કહે છે. સેલ્સ પ્રોફિટ જૂન 24 ક્વાર્ટરની સરખામણીએ થોડું ઘટીને આવ્યું છે, પરંતુ આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ હોય છે ને, તેના લાંબા ગાળાના પ્રોજેક્ટ હોય છે. કંપની જૂની છે, પરંતુ પૂરતો ડેટા મળતો નથી. કંપની પ્રોફિટેબલ છે. પ્રોફિટ ગ્રોથ, ROCE, ROE બધું જ પોઝિટિવ છે. પ્રોફિટ ઘટીને આવ્યો છે, તેની અસર થોડા સમય પૂરતી રહે તેવું બની શકે. આગળ એક સજ્જન કહે છે કે બુક વેલ્યુ ઉદાહરણ તરીકે 100 રૂપિયા હોય અને ફેસ વેલ્યુ 10 રૂપિયા હોય, અને અન્ય કોઈ કંપનીમાં બુક વેલ્યુ 100 રૂપિયા હોય અને ફેસ વેલ્યુ 1, 2 અથવા 5 રૂપિયા હોય તો શું ફેર પડે, તેવો સવાલ પૂછે છે. તો આ ફેસ વેલ્યુથી બુક વેલ્યુમાં કોઈ ફરક પડતો નથી. બુક વેલ્યુનું એક અલગ જ ગણિત હોય છે. ફેસ વેલ્યુ સાથે તેને કોઈ સીધો સંબંધ નથી. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.